તો ગાઈસ આજના ત્રીજા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો કાલે તમારા બીજા બ્લોકમાં આપણે તમારે વાત થઈ ગઈ હતી. કાલે તમે જોયું હતું બીજા બ્લોકમાં આપણે બેંકમાં પૈસા ઉપાડીને ફોન લેવા જવાનું હતું પણ કેન્સલ કર્યું હતું કારણ કે કાલે કહેતા હતા જેનિશભાઈ, શું કહેતા હતા તમે કાલે? કાલે જેનિશભાઈએ એવું કીધું હતું કે મોડું થઈ ગયું હતું કે ત્રીજા બ્લોકમાં બતાવી દઈશું આપણે આઈફોન 15. તો જોઈ શકો છો પણ પાછા આપણા પપ્પાએ ખેતરમાં પોણી વાળા મૂકી દીધા. તમે ખબર તો આપણા દાડે પોણી ખેતરમાં અત્યારે હું નોકરી જવું પર રજા ચાલુ હોય તો પપ્પાએ ખેતરમાં પોણી વાળવા મોકલે છે. વધો નહીં, પોણી વાળવા આવીએ હતા અત્યારમાં વહેલા. તો પોણી વાળીને જવાનું છે આજે. આઈફોન 15 ગાઈસ, કોંગ્રેચ્યુલેશન લખી દેજો કોમેન્ટમાં. આજ ફાઇનલી લેવા જવાનું છે આપણે એક્ઝેક્ટલી. આજનો જે અમે ટાઈમ બનાવે છે, આજ લાસ્ટ બોક્સ છે એનો આઈફોન 15 નો. તો જેમ બને એમ આપણે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દેજો. આજે હજી આ બ્લોગ બનાવી એ બ્લોગમાં આપણે આઈફોન 15 લેવા જવાનું છે, તમને કાયદેસર બતાવશું ગાઈસ. તો જેમ મને એમ આ બ્લોગને સપોર્ટ કરજો અને એન્ડ સુધી જોજો, મજા આવશે આ બ્લોગમાં. આજના બ્લોગમાં આપણો પોણી વાળો આવ્યા પણ જો ગાઈસ પોણી ચાલુ છે. પપ્પા કીધું કે ખાલી એક પારી વાળીને ઘેર આવી જાઓ તમે. હા તો ગાઈસ જેમ મને એમ આ બ્લોગ ને સપોર્ટ કરજો. છેલ્લા સુધી તમે આ બ્લોગ જોવો, મજા આવશે ગાઈસ. અને આપણે આઈફોન 15 લેવા જવાનું એ તમને બતાવશું. હા, જેને પોણી વાર્તા આવે કોમેન્ટમાં હા લખો અને આપણો ઇન્સ્ટા ફોલો કરી દેજો PM ઠાકોર 1245. એમાં જેને વિડીયો એડિટિંગ કરો એને હું કરી આવીશ. તો જે મને એમાં બ્લોગ ને સપોર્ટ કરો અને છેલ્લો એન્ડ સુધી જોડાઈ રહ્યો. જોઈ શકો છો હવે પોણી વાળીને ચાલીને જાય છે. તો મારા પપ્પા કેવું કે આલો જવાનું છે તો જોઈ શકો છો મારા પપ્પા રહે સામને એ ઉભા જો. તો મારા પપ્પા કીધું કે હવે પોણી મારે હું અને તું ખેતરમાં દાઢી ચા પીએ, ખેતરમાં એટા પીએ થાય દાઢી ચાલવા જઈએ. જેટલા બ્લોક સુધી જોડાઈ રહ્યો આપણે બબો લેવા જાવ તો જોડાઈ રહ્યો. જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ. હંગા જોઈ શકો છો કોણ આ મોટા ગીરી હતા દર્શનભાઈ. કોઈ જવું હતું બ્લોગમાં તો હું આવતો નહીં પણ કોમેડી વિડીયો તો હું આવું છું, તો તમને ખબર જ હે. અને અમારા ચેનલ ને સપોર્ટ કરો. અને એ બ્લોગમાં કેમ કે આવતા કારણ કે એમને ઘરે થોડું કામ હોય છે એટલે એમને કીધું હતું રજા ઇન્સ્યુરન્સ રખાઈ છે શૂટિંગમાં થોડું સારા કે થોડું થાક લાગે છે કે રજા રાખો. આપણે એમની રજા રખાઈએ તો જે બને આ બ્લોગને સપોર્ટ કરો અને મજા આવશે. જીતુભાઈ બોલો, જીતુભાઈ ચાલે ને હાથી જાય હાથમાં જોઈ શકો છો ગાઈસ. તો બ્લોગમાં જોડાઈ રહ્યો, મજા આવે ખેતરમાં જઈને મતલબ ચાલો વિડીયો સારો બનાવવાનો. તો જોડાઈ રહ્યો બ્લોગમાં ગાઈસ. જો તમે કાલે આપણા દર્શનભાઈ જવાનું છે બહાર લગ્નમાં, એમાં થોડુંક ઘરના લગ્ન પસંદ છે તો જવાનું. દર્શનભાઈ કઈ જગ્યા પર જવાનું તમારે? થરા જવાનું છે ગાઈસ. જવા મળવું હોય તો આવી જજો થરા. દર્શનભાઈ ને કઈ જગ્યા પર થરા મળશે, ચોક્કસ મુલાકાત કરો. અને જેને અમારે બ્લોગ સારા લાગતા હોય તો ઇન્સ્ટામાં કોમેન્ટ કરો કે બ્લોગ સારા ગાઈસ તમે મને રાખે જેમ બને એમાં બ્લોગ ને સપોર્ટ કરો, શેર કરો, મજા આવશે. આપડે ખેતરમાં નીકળ્યા અને જોઈ શકો છો આપણું આ બધા લોકેશન જેવું છે ખેતરનું, ગામડાનું. તો જે મને બ્લોગ ને સપોર્ટ કરો તો જોઈ શકો છો. હવે આપડે આવીએ ખેતરમાં ચા ની વાળવા. દર્શનભાઈ લઈ લો આપણું સામાન. તમે બળી લઈ લો, થેલી મના લે બિસ્કિટ ને એવું ચા ની. કેવું છે? તો દર્શનભાઈ હવે આપડે અંદર જવાનું છે. જોબો ખોલવાનો આપડી રાની પાર્કિંગમાં થઈ જશે ગાઈસ. તો ખોલો જલ્દી જેમ બને અંદર જવાનું છે. હા, અંદર દાડીએ છે એમને ચા બિસ્કિટ આલીને બહાર બેસવાનું છે આપડે ગાઈસ. તો મજા આવે તો ચલો અંદર. તો જેમ મને સપોર્ટ કરવાનો છેલ્લા યાદ બધી જોજો, મજા આવશે. અમે જઈએ અંદર, જોઈ શકો છો અંદર. અંદર આપડે છે મોટા મોટા થઈ જાય ગાઈસ. દાઢે ચાલવા જઈએ આપડે, મજા આવે. જો અંદર વખરા પાડવા કે ભૂંડ આવી જાય અંદર, ભૂંડ આવી જાય અંદર નહીં આવતા ને દર્શનભાઈ. મને લાગે પોણી યાર લીલું હોય લ્યા તું એટલે જોજે હું પડી ના જો ભૂઈ. હા, ખેતરમાં આવવાનું ઈચ્છા નથી પણ પપ્પાએ મોકલી દીધા. જ્યાં નવરા હોય એટલે આવું થાય ને દર્શનભાઈ. ભાઈઓ તમે જે એના હોય ભણજો, નહીં ભણો તો અમારે જો આવું હાલ થાય. જો હાલમાં તો અમને થાય જ છે એટલે ભણવું જરૂરી છે. આમ ભણે નહીં એટલે અમને ખબર ગાઈશ. જો ગાઈશ એ દર્શનભાઈ પડે. દર્શનભાઈ તમે શું કરો? દર્શનભાઈ દર્શન યાર પડ્યું પડ્યું તમે યાર ચા ઢોળતા નહીં સારું કહીએ કે ને. જુઓ તો ખરી આગળ હે આગળ મળ્યું આગળ. આપડે આવીએ જોઈ શકો કે મજૂરી અંડા બતા દીધા. દર્શનભાઈ થી ઉપાડે વાગ્યું તો નહીં ને?
એ તમે જોઈને હેઠતા હોય તો એટલે પણ એવું તારા જેવું હું જો ગાઈસ સારા પર ચિંટુભાઈ ના જો એક આવા મજૂર એક અંડા નાખી છે એટલે છે ઢોરે જો જોઈ શકો છો આપણે મજૂર માટે લાઈન મેં લીધું બહેની તો કમ્પ્લીટ છે તો મજૂરને કહેવા જવું પડે કે ચા નાસ્તો લઈને આવી ગયા હા તો આપડે તો ચલો ગાઈસ આપણે મજૂરને કહેવા જઈએ કે ચા નાસ્તો ભાગી નાખો અરે વાસણ એ તો અમે કરવાનું જ છે ને ફિસરમાં ઘટાવાના જ છે ફિસરમાં ઘટાવા એવું લાગતું નહીં કે આપણો દાડા આવશે ફિસરમાં ઘટાવાના હા એવું ગાઈસ ગમે તેવું થાય પણ જેવા નવરા પારે હવે જ્યાં પપ્પા કે ચલો ખેતરમાં એટલે જે મને નોકરી પર 15 દાડા રહી જાય ને 15 દાડા મને કે ઘેર રહેવા દીધો નહીં ગાઈસ હા હજી અગોની વાત કારણ છે દર્શનભાઈ આપણે બધા જ બપોરે 50 લેવા જવાનું છે ગાઈસ બધા જોડે રહેજો 50 લાવવાનું છે આઈફોન આપણે જોઈ શકો છો આપણે કઈ કઈ તમે પણ મેન્શન કરી દેજો હા સ્ટોરી મેન્શન કરી દેજો આપણી સ્ટાડી ફોલો કરી દેજો તો જોઈ શકો છો કઈ કઈ જગ્યા પર દેખાડવું પડે હતા મારી વાત હતો આજે આ લસકો હા લસકો આવ્યો છે અંદર તો જાતે હો ગયો અરે કેટલી રહ્યા જુડો મજૂર ખબર નહીં કઈ જગ્યા પર આગળ દર્શનભાઈ એવું ના કહેવાય યાર વાત સાચી તમારી ગાઈસ આપણે હવે ખેતર માંથી દાળિયાની ચા આપીને પાછા આવી ગયા છે પાણી વાળવા પાછા પાણી વાળવા મોકલી દીધું મેં કીધું કે પાણી વાળવા જા અને સિદ્ધુ ભાઈ બી હાલત ઘેર ખાવા ગયા સિદ્ધુ ભાઈ કે હું ખાઈને આવશું તો ઘડી તમે બ્લોગ બનાવીને પાણી વાળીને રાખો તો આપણે ભાઈ એકલા પાણી વાળવા આવી ગયા ગાઈસ તો આઈફોન 15 નું હવે થોડું વિચારવું પડે હેરું ગાઈસ કારણ કે થોડુંક હવે લાગતું નહીં મને કે આવશે પૈસા જરૂર પડે છે ગાઈસ આપણા જોડે પૈસાનું નથી પણ યાર ટાઈમ મળતો નહીં જવાનું ઘરે જગ્યાએ કામ કરવા જવું પડે છે મને લાગતું નહીં કે આઈફોન 15 હશે ગાઈસ કશો વાંધો નહીં ગમે તે થાય આઈફોન 15 લાવ્યા વગર રાખવાનું નહીં આજ નહીં તો કાલ તો ફાઇનલ આવશે કારણ કે ગાઈસ કાલે કશું કામ નથી કાલ રજા છે તો કાલે આઈફોન 15 લેવા જઈશું આજે મને કેવી ન લાગે જ છે જો નહીં આવે તો કશો વાંધો નહીં કાલ ફાઇનલ હશે પણ આઈફોન 15 લાવવાના છે ગાઈસ સ્પેશિયલ શૂટિંગ માટે તો જોઈ શકો છો આપણે ખેતરમાં આવી ગયા છીએ અત્યારે તો જેમ મને હવે આપણે બ્લોકનો આપણે એન્ડ લાવીએ છીએ કાલે નવો બ્લોક આવશે એમને કાલે આપણે પહેલા સવારે 10 વાગે નીકળી જઈશું આપણે આઈફોન 15 લેવા માટે તો આપણે કાલનો બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો શેર કરી રાખો એટલે કાલે ચેનલ સબસ્ક્રાઇબ કરી તો આપણે વિડીયો પહેલો તમારે કાલે આવી જાય તો મળીએ આપણે કાલના બ્લોગમાં તો જય ખોડિયાલમાં